તો જુઓ અમે થ્રોટલ બોડી ખોલી નાખી છે. થ્રોટલ બોડીમાં કેટલું અંદર મેપ સેન્સરમાં કેટલો કચરો અંદર જામી ગયો છે. જુઓ આ કચરો. બીજું કે પર્ચ કંટ્રોલ વાર અને ઓટો ચોકમાં પણ કેટલો કચરો છે. જુઓ પર્ચ કંટ્રોલ વારમાં ઉપર કેટલો કચરો આવી ગયો છે. જો તમને દેખાય તો. અને આ મેપ સેન્સર છે. આ પણ કેટલું ગંદુ થઈ ગયું છે. ઇન્ટેક એર ટેમ્પરેચર સેન્સર ને એ બધું. હવે આ બધું સાફ કરવા માટે જુઓ આ થ્રોટલ બોડી ક્લીનર આવે ને એની MRP 630 રૂપિયા છે. જુઓ 550 રૂપિયાનું આવે છે. બહુ મોંઘું હોય છે પણ સાફ કરાવવું જ પડે. આ બાઇકને 60,000 કિલોમીટર ફરી ગયું પછી પ્રોબ્લેમ આવે એટલે દર 10,000 કિલોમીટરે સાફ કરાવવાનું કંપની રિકમેન્ડ કરે છે અને કહે છે. તો ટાઈમ ટુ ટાઈમ સાફ કરાવો અને એવરેજ સારી અને મોટા ખર્ચામાંથી બચો. અને આવી જાણકારી માટે અમારા વિડીયોને જોતા રહો. ગમે તો લાઈક કરજો, ના ગમે તો કોઈ વાંધો નહીં.